રામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું ભાંગલ ફોનના વિડીયોમાં. તો એજ યુ કેન સી ફોન તૂટે ગયો એનો કઈ ખબર નથી કે તૂટે ગયો હે ને. કાલે મેં ટૂંકમાં પોસ્ટ મૂકી હતી કે ફેસબુકમાં કે તમારા આવું કોઈને કંઈ થયું હોય તો કોમેન્ટમાં લખજો. તો થેન્ક યુ સો મચ. તમારા બધાના ઘણા બધા કોમેન્ટ્સ આવ્યા, ઘણા બધા રેફરન્સ આવ્યા કે આ જગ્યાએ હમો કરાવજો અને ઘણા બધા સોલ્યુશન પાવ્યા. એમ માટે થેન્ક યુ સો વેરી મચ. ને ઘણાએ કીધું કે આવો તો પહેલી વખત જોયો તૂટલ, તો મેં ભાઈ પહેલી વખત જ જોયો. મને હે ને મારી વસ્તુ હંગરવાનો હાંસવાનો બહુ સારો શોખ છે. ટચવુડ મારી પાસે 2018થી આઈફોન 8 પ્લસ છે ને એમાં ટચાકો નથી હોય, તમામ બ્રાન્ડ ન્યૂ જોવેલી એવું ને એવું હે. આ ફોનમાં હું પણ નહોતી લાગે કે આઈ ડોન્ટ નો ને કેમ થયું પણ ખબર. હા જે હું ને તારે એઝ યુઝ્યુઅલ ફોન હારો હાજો ને રહ્યો તો હવે ઉઠીને જોયું તો ફોનમાં પ્રોબ્લેમ હતો. તો ઘણી બધી શક્યતા હોય શકે નીંદરમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય. મને એવી પસંદ રહે કે ચાંદીની બંગડી છે તો નીંદરમાં કંઈ લાગી કરી હોય કે પછી વેકેશન કરવા છોકરા એમાં તો કોઈ છોકરાથી કંઈ લાગ્યું હોય કે પડ્યું હોય કે કંઈ મારા કીધે તૂટ્યું હોય કાં થયું ખબર નથી. કાં જે થયું એ ફોનના વિવાહ થયા. વિવાહ તો સારા એવા થયા જોઈએ તો કોઈ ને વિવાહ થયા ને. એક ભાઈની કોમેન્ટ હતી 1 લાખની જે બોલાવી દીધી. તો ભાઈ આવું રિએક્શન તમારા મા બાપાને નહોતું ને. ફોર યોર ઇન્ફોર્મેશન 1 લાખની ને 1,80,000નો ફોન આવ્યો હતો. તો આમ જોઈએ તો 2 લાખની જે બોલી કહેવાય. પણ જો માણસની હાજર નિર્વાહ ને તો આવી વસ્તુ ત્યાં ભાંગતી તૂટતી રહેતી હોય ને થતી રહેતી હોય. અને એક ભાઈની કમેન્ટ હતી કે ભારે કામ થયું. એને કેટલી બધી ગઈ છે. મને એ કોમેન્ટ વાંચે ને એટલું ઓહું આવ્યું ને કે લોકોને આમ કોકનું ખરાબ થાય તો કેટલી ખુશી મળતી અંદરથી અને કેટલું સેટિસ્ફેક્શન મળતું હોય. તો ભગવાન તમને પણ આવું કાર્ય કરતા રાખે, કરતા રહ્યો ભોગને. ને જો ધોની બીના હંજવારી કાઢે આ કર પોતું કરવું તમારે પેલું થાય નહીં. આ કર અમારા હુનહાર સ્ટુડન્ટ ABCD ભણી રહ્યા છે. હા કાંઈ બેન માથું ઓરાયા વગરના ઉઠીને ડાયરેક્ટ ભારતનું ભાવિ ભવિષ્ય આવતા પ્રાઇમ મિનિસ્ટર અમારે આશાબેન ને પરિધિબેન જ હશે એવું મને લાગે છે. તો અંદર જોઈએ તો હાકરબેન શું કરે? હાકરબેન માસી શું કરો? તમારા રસોડામાં શું રસોઈ છે આજે માસી? ઓઢણા વગરની માસીની રોટલી બને. રીંગણા હેકાતા ટાઈમ એવું થયું કે રીંગણા નીકળ્યા 2 વાર. 2 મોટામાંથી એટલો જ ઓરો થયો ને સંભારો થયો ને હવે રોટલી બને. નાખા બફાઈમાં ચણાની દાળ. તો ચણાની દાળ જ ફરતી હોય બધા. તો આવી જાજો બધા માસીના રસોડામાં જમવા માટે. હેલો ગાય, જમવા માટે આવી જાજો બધા. હા હાલો. તો હે ને આ જો અમારે વના બાઇક લીધું તે બાઇક વનાનું હોય પણ ઢાંકવા ઢૂંબવાના રખમાર બાપાને બધું એ ઢાંકે ઢૂંબે. અમે હમણાં 8 દીવા રોકાણા ને મારા ગુલાબી બિસારાનો સત્યા નાસ્તા ગોટોકમાં બરેગા ગુલાબી બરેગા હતા. જો કે લાઈનમાં લીધા હમણાં કેર કરે ને એટલા બધા. ને એમાં તુલસીજી ઉતા ને તો તુલસીજી પર બરેગા તો એ પણ નવા વાવ્યા. જો કે મોટા તુલસીજી ઉતા ને વ્યાં 8 દી પાણીનો નાખ્યું ને બહુ ધૂમ તડકો આપણે પડ્યો ને ત્યારે તુલસી માતા પણ બરેગા. તો પાછા નવા વાવ્યા ત્યારે તો પાછી એવડી મોટી થતા બહુ ટાઈમ લાગી જાય. બટ એવું છે એકચ્યુઅલી. તો અત્યારે હે ને હા એક કોમેન્ટ હતી કે બ્રાન્ડ ન્યૂ 17 Pro Max લઈ લો. તો ભાઈ મારે શું 17 Pro Max ની જરૂર છે? મારે કંઈ બિઝનેસ હાલતું નથી કે મારે એવું નથી કે ફોન વગર હાલતું નથી. તો બ્રાન્ડ ન્યૂ 17 Pro Max લેલા ને લેવો હોય તો જો કંઈ નાના જ પડતું ભગવાનની દયા છે. પણ હવે મારે નથી લેવું. મને કંઈ ફોનનો એવો શોખી નથી, એવો રખ નથી. આ શોખ એક રખું તો મને મારે આ તો અપગ્રેડ ફોન એવા માટે કરવો હતો. મારે આઈફોન 8 પ્લસ છે એમાં હજી સુધી કંઈ વાંધો નથી એવું છે. બટ એ 128 GB જ મેમરી હતી ને તો એમાં વિડીયો કરતી ને આ યુટ્યુબના તો સેવ ન થતા, એડિટિંગમાં બહુ પ્રોબ્લેમ થતો, પેસ નહોતી, નોટ ઇનફ પેસ. તો જગ્યા માટે થઈને મારે આ ફોન લેવો પડ્યો ને આ ફોનની 1 TB લીધો બહુ ખુશીથી, બહુ હરખથી. પણ આ કેમેરાનું લીધું ને મારું મન થોડું ડગેગું. બટ જોઈએ what I can do about it. બટ જોઈએ જો કે પોરબંદર દેખાડી મારું ઓલું તો હે કે એપલના સ્ટોરમાં જોવાની ઓપન કરાવવા સલાહ તો મેં ઘણા બધાની લીધી ને ઘણા બધાએ સલાહ સૂચન આપ્યા. બટ આજે હે ને અમે જઈએ છે પોરબંદર શા માટે જાય છે? સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સમજી ગયા ને? સમજી ગયા? ન સમજાવે તો અમે જઈએ છે લાલો ફિલ્મ જોવા.
લાલો ગુજરાતી મૂવી જે આવ્યું ને એના બહુ જ મસ્ત 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 રિવ્યૂ છે એન્ડ બહુ સારી ટ્રેન્ડમાં પણ છે. અને સવારના હજુ હું હોતી હતી ને ત્યાં વાટાના રામભાઈને ફોન મારા બાપાને બોલાવ્યો તો ખબર હશે કે શાંતિબેન હું ત્યાં જઈએ તો હું પછી 8:30 થયા ઉઠીને પાછું ફોન ન કર્યો પછી નાથીને મારા લામ ફોન ચાલુ થયા તે કે હાલો એ કે મૂવી જોવા જાઉં તમે પ્રોગ્રામ બનાવો તો જઈએ. મેં કીધું અહીં પણ મારે પોરબંદર આજ જવું તો ખરી યુનિકોર્નમાં ફોન બતાવવા બટ તો હાલો મારે બે ભેગું કામ થઈ જાય એમ. તો અમે જઈએ છીએ મૂવી જોવા લાલો અને ફોનની અપડેટ આપી તમને બધાને શું કરવું એના માટે. અને ઘણા કહેતા હતા કે વેસે ન ખાય નવો લઈ લેવાય તો વેસવું હતા નથી જ કારણ કે આ ફોન છે ને મારા માટે વેરી ડિયર ટુ મી બીકોઝ જ્યારે હું કમાતી હતી મારા પાસે નોકરી હતી મારા પાસે કામ હતું મારી પાસે જોબ હતી ને જ્યારે હું 2-2.5 લાખ 3 લાખ કમાતી હતી ને તો પણ મેં એ કમાણીથી ફોન નથી લીધો. જ્યારે મારે બુધવારે 8 કલાકની રજા આવતી ટૂંકમાં 8 કલાક મને હું ડેઈલી 2 કલાક ન લેતી ને તો 8 કલાકની મારે રજા આવતી ને 8 કલાક હું ફરવાનો જતી કોકના ઘરના કામ કરવા જતી હંજવારી પોતા કરવા જતી ને ક્લિનિંગ કરવા જતી બીકોઝ કે મારે એ જ પૈસામાંથી મોબાઈલ લેવો હતો. તો એક ટાઈમ એવો હતો કે મારો જન્મદિવસ હતો હું બીમાર હતી ને તો પણ મેં 8 કલાકની ક્લિનિંગ કરી હતી આ ફોન લેવા માટે. તારે હું ફોન લઈ શકતી હતી મને ઘરના કોઈ દી ના પણ નથી પાડતા ન જઈ નથી પાડતા ઉતા તો નહીં બટ એ આ ફોનની એ ક્લિનિંગના પૈસા ભેગા કરે અને લીધો ટૂંકમાં. તો એ ક્લિનિંગના પૈસા ભેગા કરીને મેં આ ફોન લીધો નહીં તો ને બીજું ને પાછું એલાટમાં હું એલાટ હેઠળ ફોન લેવા ગઈ હતી કારણ કે એલાટ 17% ટેક્સ ફ્રી કન્ટ્રી છે તો બહુ સસ્તો પડે ટૂંકમાં ટેક્સ ના ભરવો પડે વેરી ચીપર ધેન જેરુસલેમ. તો તમારે કોઈને આઈફોન લેવો હોય તો એલાટથી લેજો કારણ કે ત્યાં સસ્તો પડે. તો એમ ત્યાં પણ ઘણા બધા માથાકૂટું થયું હતું અને પ્રોબ્લેમ થયા હતા એનો વિડીયો પણ યુટ્યુબમાં તમે જોજો આઈફોન લીધો તો એનો. તો એટલા માટે મારે ફોન વેચવો ને ભગવાનની દયાથી નવો લે તો કે મારી ચોઈસ કે નવો નાખો અટાણ તમારે એવું કોઈ ઈરાદો ને કે ખાલી 1.5-2 લાખ ફોનમાં નાખી દા કંઈ વર્ષ વગર ના જો અટાણ ટોટલ કેમેરાથી જ બ્લોગિંગ થાય છે કેમેરામાં કંઈ વાંધો નથી એવો કોઈનો ગ્લાસીસ તૂટો છે ટચ વુડ કે કેમેરામાં કંઈ વાંધો નથી એવો કે 2 મિનિટ માટે હું પેનિક કરી ગઈ હતી. હા તો ઓકે મળીએ આપણે પોરબંદરમાં લાલો જોઈને તમને રિવ્યુ ઓફકોર્સ આપીશ કે વોટ અબાઉટ ઇટ બટ જોઈએ. હા હાલો મળીએ આગળ અમે ત્યારથી જઈએ 10 વાગ્યા ને હવા 10 લાવે જાય ને જેમ એમ રાખવું તો ચાલો ફટાફટ નાઈ ધોઈને રેડી થઈએ. તો હાલો અમે થયા છે તૈયાર હવે રામભાઈ નાથીબેન આવે ને મહેનત નવી આ કોટી લીધી ને ત્યાં તો પહેરી જ નથી તાજાણા આપી મેં ઠઠાડે લીધી પણ ટૂંકમાં જોઈએ મારે વ્હાઇટ પ્લેન ટી શર્ટ જોતું હતું પણ વ્હાઇટ પ્લેન ટી શર્ટ કંઈ નીકળ્યું જ નહીં પછી આના ઉપર મેં પેર કર્યું. હેલો જઈ કાનો જોવા લાલો જોવા કાનો નહીં લાલો. વેલકમ 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 જય શ્રી કૃષ્ણ. તમને કેવો લાગે आपको क्या लगा था हमारा फोन टूट गया था हम ब्लॉगिंग नहीं करेगा हमने देखा था हम तो करेंगे ही करेंगे टूटे फोन से पे तुम्बा तो अभी लगेगा तभी पता चलेगा ना भाई साहब. क्या हमारे भूजा घर में करिए हाँ हेलो कौन राम भाई ના રે ના ગાડી ભાઈ તમે મારો રામ ભાઈ ભરો નથી કરતી ને અમાર કઈ વાંધો નથી. हाँ रामभाई जोई नहीं ना रामभाई अटन मुहाई ना कर रहे हैं बाइक का मुहाई ना करके कहना कोई प्रॉब्लम हो दिक्कत हो कुछ करना हो कुछ एक्स्ट्रा हो. हेलो तो हमें पुकेवा है फाइनली बड़े पछड़ाई थोड़े थोड़े नहीं फोटा पड़ता पड़ता लाला मंदिर है લાલા નું પોસ્ટર નથી કઈ ઓલી પાસે પોસ્ટર કઈ નથી લગાવ્યું ભાઈ નો હાલે પૈસા પાછા આપજો ટિકિટ માંથી લાલા નું પોસ્ટર કેમ નથી મેળવ્યું બીજી બધી એડવર્ટાઈઝ કરો લાલા નું પોસ્ટર નો મારો નો તો એ ફૂલ ટાઈમ થઈ ગયો ને હા એમ જો ધીમે ધીમે લાલા ને લાલી આવતા બાર થી 3 થી સરસ માહોલ લાગે છે અંદર ઠંડી ચાલે દરિયા કિનારે થોડીક ઠંડી જેવું છે આવે હો હમણી કહેતા હતા કે કોઈ હા અમે છે ગામને મોર ગામની મોર આની આ રહેતા હોય કે વાર ના ઓન ટાઈમ આવે આપણી જેમ થોડા અર્લી ના હોય હા ફ્લેટ લતીફની જેમ આવે પછી હાલો તો મળી આગળ વાહ હે વેઇટિંગ એરિયા હા તે ના જાવ ને અંદર અમે બેહી ગયા ફોટા પાડતા હવે અમારે રેફર કાઢ લીધી નથી તો હોય Oh my god, where is Lalo? No Lala here.
ફૂલ સ્ક્રીન છે આપણે આ. તું છે અરે હા ફોટા શાંતિ આગળ બ્રેક આવી ને ત્યારે હાલો પાછું સ્ટાર્ટિંગ પોઈન્ટ રજા હે. तो हमने देख लिया है लाला लाला देख એટલે પૂરી થઈ ગઈ આમ પૂરી ઓલી નથી કરતી કે હિસ્ટ્રી ગેરજન દે બાકી આપની પાસે ખરેખર આ મૂવી નું રિવ્યુ લેવાનું જરૂર છે. હા, okay. આપની એકલી મૂવી ના વખાણ ન કરે. ઓકે હાલો હું બીજી ફેરે મૂવી જોવા આવે હું એવી થઈ ફોનમાં હતી અથવા કે બે ફેર. હા બે બીજી ફેરે હા આવે તો બોલો મેડમ બહુ હાઈ ક્લાસ છે જીવનમાં કંઈક સંદેશ લીધા જેવો હે જાણવા જેવું હે જોયા જેવું હે જીવનમાં ઉતાર્યા જેવું હે નાનાથી માંડે ને મોટા સુધી બધાયને આ મૂવી હે ને Relatable બધાય છે પાછી જોવા જરાક. જઈ આપણે હવે એમ થાય કે જાણે આપણા આજુબાજુમાં મને ને તો- બધું હાલે. ફિલ્મ પૂરું થયા પછી ખબર જ ન પડે હા. હું તો હજી આવી છે જતા ઓલા હાલો કેવાય? દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારકા નાખતા આવી ગયો બહુ મૂવી છે. આવા મૂવી બહુ ઓછા બને. પાછું ગુજરાતી હે ને એટલે મજા એટલે આવે વધારે જોવાની મજા આવે. આ આપણો ને ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે ધીરે ધીરે બહુ સુધરતી છે અને બોલીવુડ ત્યાં પણ માણસ કંટાળ્યા એટલે એ આ બધી જરૂરી છે. મોટી ઉંમરના ખાસ કરીને જઈજો બધે હા એને વધારે ને ખાજી આપણે લાલાની સેવા કરતા હોય હા. એના હા. માટે જોયા છે. આપણે રાણીબેન છે તમને છે ને કોઈને ખબર હોય ને તો કહેજો તો આ મંદિર કેવાનું છે ને ક્યારે પૂરું થાય વર્ષોથી હું જોઉં આ મંદિર પૂરું જ નથી થતું બાંધકામ કન્સ્ટ્રક્શન ચાલુ જ છે એનું શું રીઝન છે મેં એક કાળા વિશે લોકો એક સાંભળી પણ તમે કહેજો પછી હું કે આનું મેં સાંભળ્યું ને હાલો બધા એમ આટલા કુલ્ફી ખાવા રાજો થઈ ગયો સારો. તાકાત વાળો સાન જ બેનો બેન તમારો તાકાતવાળો સા નહોતો હુનાની એક આદુ બાદુ ને તને નાખ્યું હુનાની કોનાનો ભાવ વધે ગુનતી હમણાં ઉતરે ગોગો કહો હું ખમણું કાઢ લીધું અમે હે ને પુગેવા ઘેર એક ઠેકાણે અમે રસ્તામાં રાખી હતી કાં માટલા ગુલ્ફી ખાધી હતી એક ઠેકાણે અમે ભેળ ખાધી હતી પછી અમે ઘેર આવ્યા ડાયરેક્ટ અને પીધો છે શા કામ છે ઓ યાણું મોઢું ખરખડું તો અને લાલો મૂવીનું કાને તો જોયા જેવી છે મસ્ત રેકમેન્ડેડ મૂવી છે તમે જરૂરથી જરૂર જાજો અને જોજો આ કોઈ પ્રમોશનના રૂપિયા લાલે મને નથી આપ્યા પણ મને ગમી એટલે હું તમને ઓલું કરા કે એક પણ પોઈન્ટ એવો નહોતો કે આપણે બોરિંગ થઈએ કે કંટાળો આવે મૂવી પૂરી થઈ ગઈ થતું તો ઘજે ખોડીક વધતો જો ખબર જ નહોતી પડી. ખબર જ ન પડી બહુ સારી રીતના જુનાગઢને દર્શાવ્યું જુનાગઢમાં આપણા શૂટ થઈ અને ગુજરાતી ભાષા હે તો હાવ ગુજરાતીમાં જ આપણા લાજામાં એમ કે બનાવી સોનચાન ચિંચાવાળી નથી દ્વારકાનો સીન દ્વારકાનો સીન આવ્યો ને આપણી ભાષામાં ગુજરાતી ઓલી બનાવી બહુ સારો ગુડ મેસેજ આપ્યો અને ગુડ શીખવા જેવું જોવા જેવું અને જાણવા જેવું મૂવીમાં હે મને સ્ટાર્ટિંગ ટુ એન્ડ મૂવી એક નંબર 10 આઉટ ઓફ 10 જરૂરથી જોજો ને બહુ તમે બીજું કહેતી હતા તમે સપોર્ટ કરજો શાંતિબેન આપણે ઈ જ કહેતો હતો હા કે તમે જરા ડેઈલી બ્લોગિંગ બનાવો એટલે તમે જરાક મોટિવેટ કરજો શાંતિબેન ને જરા કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો હાર્યું તો એને હે ને મોટિવેશન મળે પછી અમારા ચેનલમાં તમે કોમેન્ટ કરવા આવો કે શાંતિબેન તો વિડીયો નથી બનાવતા એટલે મેં યાર સમજાવ્યા
કે તમે ના વિડીયો બનાવો એટલે મારે હે ને આમ આરોહમાં બહુ વયું જાય ટૂંકમાં મને થાય કે હું કાંઈક ગયું હોય ને તો ડેઈલી સમથિંગ તમને બતાવવા ટોપિક વગર નો મને ટોપિક વગર ને તો કઈ તો ઘરમાં ને ઘરમાં કામ બનાવવું પછી રામભાઈ કહે નહીં કે તમે તમારી ડેઈલી પણ જે કંઈ કરતા હોય બતાવો Daily દેખાડો life બતાવો. મને કે 8 દિનનો ચેલેન્જ કરો કે 8 દિનો તમે 8 વિડિયો મૂક્યો છે કે મોટા મોટા હું આમ શું કહેવાય ફૂલ ઓન જોશમાં છે કે ના હું હવેથી કરી જ બ્લોગિંગ પછી 8 દી સુધી કન્ટિન્યુ વિડીયો મૂકે ને તો એનો ડ્રાફ્ટ વાયટી સ્ટુડિયો જવે તો મોટિવેશન ડબલ મળે ડ્રાફ્ટ જે ઉપી જાય ને વ્યૂનો એને એનાથી મોટિવેશન વધારે મળે હા તો હું ટ્રાય કરી ના મેં એવું ડેઈલી ટ્રાય નથી કરી કરે કે ડેઈલી હું કન્ટિન્યુ રહ્યો 8 દી સુધી એટલા છે એટલો ટાઈમ તો ચેનલ ના, બનાવો 8 ક્યારેય. દી સુધી કન્ટિન્યુ નહીં મૂક્યા ના ના, ક્યારેય નથી મેં તો હું હે ને ટ્રાય કરી તો તમે બધા મને હે ને સજેશન પકડજો કે હું કેણા કેણા પર વિડીયો બનાવું હગા હું તમને જોવું ગમે હું નહીં તમારા સલાહ સૂચન અમને જરૂરથી આપવાના મુરે વિનંતી તો મળીએ કાલે જ આપણે આવતીકાલે જ મળીએ નવા વિડીયો ટાઈમ નક્કી રાખવાનો ઈ ટાઈમે વિડીયો આવી જાય એટલે આવી પણ એમાં ટાઈમમાં એવું છે કે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હોય ને ઇન્ટરનેટ એ એક પણ ખબર આવે એટલે એક કંટાળો આવે જાય નકર હું મૂકે તો દે વેલો એડિટ કરજો હાંડી એડિટ પણ એમ નહીં. રાત સુધીમાં થઈ જવાનો હોય એક વ્લોગ નો ટૂંકમાં સ્ટોક રાખવો પડે હા. પણ સ્ટોક નો થાય સોરી એક્સક્યુઝ મી સ્ટોક નો થાય ત્યાં સુધી જો હું કાલે જેવી લાલાની અરજી આ વિડીયો કાલે મૂકજે તો કાલનો વિડીયો સ્ટોક પડ્યો રહે ને તો આ તો જે એડિટ થાય અપલોડ થાય હતા ને જય કૃષ્ણ કનૈયા લાલ કી હર બના માટા નહીં એક નંબર લાલે માખણ ખાતું કાલે વિડીયો દેખાય અમારે ચાલો મળીએ આપણે આવતીકાલે નવા વિડીયો ત્યાં થઈજો બધા આજ જય દી જય સુધી મળીએ. જો સીતારામ આ વિડીયો ચાલુ છે 8 દી સુધી વિડીયો આવવા જોઈએ એ કાંઈ નહીં આવ્યો હે બધા તમને સપોર્ટ કરજો આજે ભાઈ હાકર બેન વનરાજભાઈ આજ દી સુધી તમારે મને સપોર્ટ તો એ કાં કોઈ થોડી ના બધા બે બે મિનિટ કે કેમાં શું કહેવાય ઓલું કરે ઇન્વોલ્વમેન્ટ કરે તો બને હગે એકલી નકલી પછી કામ બનાવવાનું બોલાય કે થોડું થોડું બધા આમ શક્તિ ભક્તિ ફૂલ ને તો ફૂલ આ ડેઈલી કાંઈ નહીં જે કરતા હોય કાંઈ. મૂકવાનો કાંઈ નહીં કઈ કીધું મેં આ કારણે જરાક તમે મો નથી બતાવતા ને એ તો એડિટ થઈ જાય ને હા ને આ કહી દે અહીંયા કહી દે આઈને આવો આશાબેન તમારું સ્વાગત છે હમણાં તાર બધાને એ પરી પરી તો હાકરબેન તમારું ઓઢણું ક્યાં મેં એના પઢારો કેમેરો જ તમારે નતો. માંડવી ના ભર ભરવા કે મોટલા બાંધવા કે જોતા હોય તો અમારો ઓઢરાનો સ્ટોક પડ્યો તો લઈ જાજો અમારે ઈ સિસ્ટમ નથી આ બાજુ ઓલી બાજુ હા તો હવે જય શ્રી કૃષ્ણ જય સીતારામ તમે લાલો જોયો કે નથી જોયો તો કોમેન્ટમાં લખજો ને જોયો હોય તો તમને કેવી લાગી એ પણ કોમેન્ટમાં લખજો 110% પોઝિટિવ જ રિવ્યુ છે કારણ કે એક પણ એવો ટોપિક નથી કે જેમાં આપણે નેગેટિવ કંઈ કહી શકીએ વન ઓફ ધ બેસ્ટ મૂવી એવો ગો એન્ડ વોચ નાવ બાય સીતારામ Okay, bye bye.